જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 29 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે। 2 થી 5 ફેબ્રુઆરી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ માવઠાની સંભાવના છે। ત્યાં કયા જિલ્લાની અંદર કેટલી વરસાદની શક્યતાઓ છે તેની વિગતવાર અપડેટ મેળવીશું। કયા જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો, અત્યારે ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને આ મજબૂત છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે। આના કારણે ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદ વરસી શકે છે। હાલ માવઠું ચોક્કસપણે ગુજરાતમાં જોવા મળી શકે છે। સૌથી વધુ તીવ્રતા ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। આનો ટ્રેપ ખાસ કરીને ઉપરથી નીચે તરફનો જોવા મળશે। આ સિસ્ટમને કારણે આમ જોવા જઈએ તો 1 ફેબ્રુઆરીથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેના કારણે 3, 4 અને 5 આ 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર વરસાદની શક્યતા વધુ જોવા મળી શકે છે। સૌથી પહેલા વાત કરીએ તો 1 અને 2 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે। આમ જોવા જઈએ તો 5 દિવસ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। વરસાદની એન્ટ્રી 3 તારીખથી જોવા મળી શકે છે। 3 અને 4 તારીખ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે। 3 તારીખ દરમિયાન વરસાદની સંભાવના ઉત્તરના તમામ જિલ્લાઓની અંદર, જેમાં રાજસ્થાન બોર્ડર વિસ્તાર, થરાદ, ધાનેરા, ડીસા, આબુ, અંબાજી, પાલનપુર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મોડાસા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિસનગર સહિતના આ તમામ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। આ સિવાય મિત્રો, મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા એટલા ભાગોની અંદર વરસાદની શક્યતા 3 તારીખ દરમિયાન જોવા મળશે। જ્યારે મિત્રો 4 તારીખ દરમિયાનની વાત કરવામાં આવે તો બાકીના વિસ્તારો, જેમાં સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહ્યો છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, દ્વારકા અને સાથે જામનગર જિલ્લો, આ વિસ્તારની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે। બાકીના વિસ્તારો, જેમાં પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ અને રાજકોટના પશ્ચિમ વિસ્તાર છે, એમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અમુક એકાદ 2 વિસ્તારની અંદર ઝાપટા પડે કે છાંટછૂટ થાય તેવી શક્યતા રહેલી છે। એ સિવાય 4 તારીખ દરમિયાન અન્ય વિસ્તાર, જેમાં મધ્ય પૂર્વના ભાગો છે, આણંદ છે, બોરસદ, તારાપુર, ખેડાના અન્ય વિસ્તારો, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા તેમજ ભરૂચના 1-2 સેન્ટરો તેમજ પંચમહાલ, મહીસાગર, અરવલ્લી સુધીના ભાગોની અંદર વરસાદની શક્યતા તમામ ભાગોની અંદર 4 તારીખ દરમિયાન જોવા મળશે। મધ્ય પૂર્વના ભાગોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે। આમ જોવા જઈએ તો ખાસ કરીને છોટાઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ આ ભાગોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે। એ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર પણ વરસાદનું જોર થોડું વધુ જોવા મળી શકે છે। કમોસમી વરસાદને કારણે હાલ તો ગુજરાતના તમામ ખેડૂતોને ભારે નુકસાનીની પણ ભીતિ સેવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરતના 1-2 સેન્ટર અને નર્મદા આ ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અમુક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે। કચ્છમાં વરસાદની શક્યતા ઓછી જોવા મળી રહી છે, પરંતુ રાપર, ગાંધીધામ જેવા ભાગોની અંદર છાંટછૂટ પડી શકે છે। બાકીના કચ્છના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। ખાસ કરીને 5 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વના ભાગો, દક્ષિણના 1-2 જિલ્લાની અંદર તેમજ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ 5 તારીખ દરમિયાન વરસાદનું જોર થોડું સામાન્ય જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને 3 અને 4 તારીખ દરમિયાન વરસાદનું જોર સૌથી વધુ જોવા મળશે। અને ખાસ કરીને ખતરો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર વધુ જોવા મળશે। સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ખતરો છે, તેમજ સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતા થોડી ઓછી જોવા મળશે। ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, માવઠું ચોક્કસપણે થવાનું છે। હાલની અપડેટ મુજબ તમામ ભાગોની અંદર એકસાથે નહીં જોવા મળે, પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે। અમુક જગ્યાએ ઝાપટા તો અમુક જગ્યાએ મધ્યમથી ભારે ઝાપટા પણ જોવા મળી શકે છે। ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પણ માવઠું જોવા મળી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। હજુ આમાં કોઈ ફેરફાર હશે તો માહિતી આપતા રહીશું। બાકી આ વિસ્તારો ચોક્કસ છે। વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું। આજની સવારની માહિતી માટે આટલું જ।